હિન્દુ ધર્મને પછાત જાહેર કરતા પહેલા હિન્દુ ધર્મ છે શું એ જાણો। જ્યારે પણ હું મારી આસપાસના લોકો સાથે ગીતાની વાત કરું છું ત્યારે તેઓ મને થોડી પછાત માને છે। હવે રક્ષણાત્મક બહુ થઈ ગયું, થોડું આક્રમક બનો, તમારી ઓકાત નથી બૌદ્ધિક ચર્ચા કરવાની। મતલબ કદાચ ગીતાના દરેક શ્લોકનો જેવો ખોટો લોકધાર્મિક અર્થ બનાવવામાં આવ્યો છે તેવું કોઈ ગ્રંથ સાથે નથી થયું જેટલું ગીતા સાથે થયું છે। હિન્દુઓએ જ હિન્દુ ધર્મ સાથે બહુ અન્યાય કર્યો છે। આજની જે પેઢી છે, આજનો જે યુવા છે, તે ના તો લોકધર્મને માનવા માંગે છે અને ના તો ગીતાને માનવા ઈચ્છે છે। પણ જેને સનાતન ધર્મ કહેવાય છે, જો તે વૈદિક છે અને વેદોનું શિખર છે વેદાંત, તો આ કોણ છે જે વેદાંતને પછાત કરી રહ્યું છે? ધાર જુઓ વેદાંતની, સહી નહીં શકો, તમે પોતે નહીં સહન કરી શકો। સતી પ્રથા, દહેજ પ્રથા, આને જો તમે હિન્દુ ધર્મ કહી રહ્યા હો તો તે ચોક્કસ પછાત છે। જ્ઞાતિ પ્રથા, ભેદભાવ, અસ્પૃશ્યતા, આને હિન્દુ ધર્મ કહો તો બિલકુલ પછાત છે। પણ હું પૂછું છું કે આ બધું હિન્દુ ધર્મ છે જ ક્યાં? નમસ્તે આચાર્યજી, મારું નામ સીતા છે અને હું પુણેથી જ છું। હું છેલ્લા 2.5 વર્ષથી ગીતા સત્ર સાથે જોડાયેલી છું અને બહારથી તેમજ અંદરથી ઘણા પરિવર્તન આવ્યા છે। ખરેખર મેં ઘણી વ્યર્થ વસ્તુઓને અને વ્યર્થ વિચારોને ખોયા છે। તો મારો આજનો પ્રશ્ન છે કે જ્યારે પણ હું મારી આસપાસના લોકો સાથે ગીતાની વાત કરું છું ત્યારે તેઓ મને થોડી પછાત માને છે અને પોતાની જાતને તાર્કિક કહે છે। તર્ક એ આપે છે કે હિન્દુ ધર્મમાં જ્ઞાતિવાદ છે અને સદીઓથી તે સ્ત્રીઓના શોષણનું માધ્યમ રહ્યો છે। વેદોના દર્શન પર આધારિત ધર્મ હોય, સદીઓથી શોષણનું માધ્યમ રહ્યું છે નહીં, એની પહેલા સ્ત્રીઓ પ્રત્યે। તો પ્રશ્ન એ છે કે હિન્દુ ધર્મ શું વાસ્તવમાં પછાત છે? શરૂઆત ક્યાંથી કરો? જેને હિન્દુ ધર્મ કહીએ છીએ, જો તેનાથી આપણો આશય વેદોના દર્શન પર આધારિત ધર્મ હોય તો હિન્દુ ધર્મ ના આગળ છે, ના પછાત। હિન્દુ ધર્મ એકમાત્ર ધર્મ છે કેમ? કારણ કે ધર્મ શું છે એ વાત તમારા સપનાઓથી, કલ્પના કે માન્યતાઓથી નહીં આવી જાય। વેદાંત એક જ છે જે શરૂઆત કરે છે વ્યાખ્યાથી કે ધર્મ એટલે શું। અને ત્યાં પણ તે અટકતું નથી। ઋષિઓ થંભીને કહે છે કે બધા અર્થ, ધર્મ એટલે શું? બધા અર્થ કોઈના માટે હોય છે, તે કોણ છે? ધર્મ કોના માટે છે? તમારા પ્રશ્નમાં એક અંધવિશ્વાસ બેઠો છે કે ઘણા બધા ધર્મ હોય છે। જાણે ધર્મોની રેસ ચાલી રહી હોય અને તેમાં કોઈ રેશનાલિસ્ટ, તાર્કિક વ્યક્તિ આવીને ઘણીવાર એમાં તર્કવાદ, નાસ્તિકતા, આ બધાને એકમાં ભેગા કરીને એક બુત ઊભું કરે છે જે કહે છે કે હિન્દુ ધર્મ પછાત છે। પછાત નથી, તે ધર્મ છે અને તે જણાવે છે કે ધર્મ હોય છે કોના માટે। નહીંતર ધર્મના નામે તો બસ એટલું કહી દેવાય છે કે ધર્મ એ છે જે માણસને સચ્ચાઈ શીખવે છે અથવા જે ઉપરવાળાની આજ્ઞા પાળવાનું શીખવે છે। પરંતુ જો હિન્દુ ધર્મનો અર્થ છે વેદાંત, તો વેદાંત તે છે જે જીવને જીવ સાથે રૂબરૂ કરાવે છે, જે આપણને અરીસો બતાવે છે, અહંકારની સચ્ચાઈ જણાવે છે। તે જ ધર્મ છે, તેના સિવાય બીજું કંઈ નહીં। બાકી બધું દુનિયામાં ક્યાંય પણ થઈ રહ્યું હોય, કોઈ ધર્મ, પંથ કે મઝહબમાં થઈ રહ્યું હોય, ભારતમાં થઈ રહ્યું હોય, ચીન કે અમેરિકામાં થઈ રહ્યું હોય, તે બધું અંધવિશ્વાસ છે બસ। ધર્મ તો એક જ છે, આ જે દુઃખમાં બેઠો છે તેનું દુઃખ દૂર કરવું। નહીંતર કોઈ ધર્મને કોઈ જરૂર જ ક્યાં છે? પ્રાણીઓને કોઈ ધર્મ લાગે છે? જો તમે પ્રાણીને બહુ ધર્મ સમજાવવા જશો તો તે કહેશે પહેલા ઘાસ બતાવો।
તમે તેને કહેશો ધર્મચર, એટલે કે ધાર્મિક આચરણ કર. ધર્મચર તો તે બોલશે ભૂસાચર. વાત સમજાય છે. એ જ રીતે પગરખાં કે દિવાલો માટે કોઈ ધર્મ હોતો નથી. મનુષ્ય માટે જ ધર્મ હોય છે. મનુષ્ય માટે જ ધર્મ હોય છે, કારણ કે મનુષ્ય બેચેન હોય છે. હિન્દુ ધર્મમાંથી એ બધું પ્રદૂષણ હટાવી દો, એ ભેળસેળ હટાવી દો, વિકૃતિઓ હટાવી દો. અને એ મિથ્યા પ્રકારના ભાષ્યો હટાવી દો, જેણે નામ અને કામ ખરાબ કરી રાખ્યા છે. હિન્દુ ધર્મ પૂછે છે, તે કોણ છે જે દુઃખી છે? તે છે કોણ જે બેચેન છે? માઇક બેચેન નથી, એટલે માઇકને ધર્મની જરૂર નથી. આ ઘડિયાળ બેચેન નથી, એને પણ ધર્મ નથી જોઈતો. મને આ બેચેની છે કેમ? દુનિયાના મોટાભાગના ધર્મો બહારની દિશામાં નીકળે છે. તેઓ કહે છે કે આ પ્રકૃતિ છે, આ દુનિયા છે, હું છું, તો મને કોઈએ બનાવ્યો હશે. તેઓ શરૂઆત જ એક અંધવિશ્વાસથી કરે છે કે હું તો છું જ, તો મારો કોઈ રચનાહાર હશે. હું તો છું, તો કોઈ મારો સર્જનહાર હશે. વેદાંત પોતે એકલું જ છે જે કહે છે, ના, મારે આટલો પણ વિશ્વાસ નથી કરવો. પહેલા એ તો બતાવો કે શું હું પણ છું. બીજી જગ્યાએ વાતો આમ થશે કે તે આપણી સામાન્ય વૃત્તિથી થાય છે. હું કોઈને નીચા નથી બતાવતો અહીં. મનુષ્યની જ વૃત્તિ છે. તે કોઈ ધારાના મનુષ્યની વાત નથી કરી રહ્યો. મનુષ્ય માત્રની વાત કરી રહ્યો છું. બધાની વૃત્તિ છે તે. આપણે કહીએ છીએ કે દિવાલ મને દેખાય છે, તો તે હશે જ ને. આપણે કહીએ છીએ આંખે જોયેલી વાત, કાને સાંભળેલી વાત, મને આંખથી દેખાય છે તો સત્ય છે, સંભળાય છે તો સત્ય છે. હેને સ્પર્શ કર્યો તો છે. આ આપણો સાધારણ તર્ક હોય છે ને. મેં આને આંખોથી જોયું, ત્વચાથી સ્પર્શ્યું, કાનોથી સાંભળ્યું તો એ છે. વેદાંત કહે છે, અચ્છા, એટલે તને કંઈક દેખાય છે, કંઈક સંભળાય છે તો સત્ય થઈ ગયું. તેનો અર્થ પછી એ કે સત્યની શોધની કોઈ જરૂર જ નથી. તમે પોતે જ સત્ય છો. તમે કહો છો કે આ એટલે સત્ય છે કે તમને દેખાઈ રહ્યું છે, તો એટલે આની સત્યતા કોના પર આધારિત થઈ ગઈ? તમારી ઇન્દ્રિયો પર. તમે કહી રહ્યા છો કે મારી આંખો એટલી સત્ય છે કે તે આંખોને જે પણ દેખાય છે તે સત્ય છે, તો આ દુનિયા સત્ય છે. પછી કહે છે કે આ દુનિયા જેણે બનાવી તે ઈશ્વર છે. વેદાંત કહે છે, હટાવો આ નકામી વાત. આ દુનિયા છે પણ ખરી. આ દુનિયા છે પણ શું છે પણ? કેવી રીતે ખબર? વેદાંત એકલું જ છે જે આ દુનિયા પર જ સવાલ ઉઠાવી દે છે. કહે છે, કેવી રીતે ખબર? કેવી રીતે ખબર? અને જેવું તે પૂછે છે તે એમાં દોડ નથી લગાવતું કે દુનિયા તો છે જ. ચાલો હવે તેના રચનાહાર વિશે વાર્તાઓ બનાવીએ. તે કહે છે, દેખાય તો રહ્યું છે, પણ છે શું? ફસાઈ ગયા. આ પછાતપણાની નિશાની લાગે છે. તમે ક્યાં અદૃશ્ય થઈ ગયા? ક્યાં ગયા? હા, દેખાય તો છે, પણ ક્યાં છે? વેદાંત અંતર કરે છે. તમે ધાર જુઓ અને તમે પછાત બોલી રહ્યા છો. તમે કેટલા અભણ છો. તમે ધાર જુઓ કહી રહ્યો છે કે દેખાય તો છે, પણ શું છે? અને જે લોકધર્મ છે તે કહે છે કે દેખાતું નથી તો પણ છે. કોણ? ભૂત અને ભગવાન. તેઓ કહે છે કે દેખાતું નથી તો પણ છે. અને વેદાંત કહે છે કે જો દેખાય છે તો પણ શું છે ખરું? શું આ પછાતપણાની નિશાની લાગી રહી છે? કોણ આવી રહ્યું છે કહેવા કે હિન્દુ ધર્મ પછાત છે? કોણ છે એ? આટલો પછાત માણસ જે કહી રહ્યો છે કે હિન્દુ ધર્મ પછાત છે. હા, હું એ હિન્દુ ધર્મની વાત નથી કરી રહ્યો જે બિલકુલ તમને રસ્તાઓ પર દેખાય છે, જે ઘર અને સમાજમાં દેખાય છે. તેને તો હું હિન્દુ ધર્મ માનતો જ નથી. શું બોલી રહ્યો છું હું તેને વારંવાર? લોકધર્મ. આપણને તેનાથી શું લેવા દેવા? આપણને તેનાથી શું લેવા દેવા? તેને તો આપણે ક્યારનોય ઠુકરાવી ચૂક્યા છીએ.
પણ જેને સનાતન ધર્મ કહેવાય છે, જો તે વૈદિક છે અને વેદોનું શિખર છે વેદાંત, તો કોણ છે આ જે વેદાંતને પછાત કહી રહ્યું છે? ધાર જુઓ વેદાંતની, સહન નહીં કરી શકો. તમે પોતે નહીં સહન કરી શકો. બાકી અંધવિશ્વાસ પાડવો બહુ સરળ છે. દેખાતી નથી પણ છે. અહીં આત્માઓ, રૂહો, સોલ્સ ફરી રહ્યા છે. હિડન સ્પિરિટ્સ. ધ ઇનવિઝિબલ વન્સ આર વેન્ડરિંગ. વેદાંત, ઓ નો, તે કહે છે કે જે દેખાય છે તે પણ નથી, તો જે નથી દેખાતું તે ક્યાંથી થઈ ગયું? આ ટેબલ દેખાઈ પણ રહ્યું છે, તો સાબિત કરો કે આ છે. આ છે જ્ઞાન મીમાંસા, એપિસ્ટેમિક ઓનેસ્ટી. હું મારી જાતને એટલી મોટી નથી માનતો કે મારી આંખો જ પુરાવો બની જાય. આ છે અહંકારનો ઝૂકવો, વિનમ્ર હોવો. હું મારી જાતને એટલી મોટી નથી માનતો કે માત્ર એટલા માટે કે કંઈક મારા સ્પર્શમાં આવી રહ્યું છે તો તે સત્ય થઈ જાય. હું એટલી મોટી વસ્તુ નથી. હા, સ્પર્શમાં આવી રહ્યું છે, પણ સત્ય છે એમ નહીં કહું. સત્યની આ વ્યાખ્યા તમે બતાવો ક્યાંય બીજે મળે છે કે જે કાળાતીત છે માત્ર તે જ સત્ય છે, જે નિત્ય છે માત્ર તે જ સત્ય છે? બોલો, આ પછાત વ્યાખ્યા છે. આ પછાત વ્યાખ્યા છે. અને જે પોતાની જાતને તાર્કિક વગેરે બોલે છે તેઓ તો પોસ્ટ ટ્રુથમાં ઘૂસી ગયા છે. પોસ્ટ ટ્રુથ એટલે શું હોય છે? જેને જે લાગી રહ્યું છે તે જ સત્ય છે. ટ્રુથ્સ, મલ્ટિપલ ટ્રુથ્સ, માય ટ્રુથ, યોર ટ્રુથ, ધીસ ટ્રુથ, ધેટ ટ્રુથ, એવર ચેન્જિંગ ટ્રુથ, ફ્લુઇડ ટ્રુથ, સબ્જેક્ટિવ ટ્રુથ, ડાયનામિક ટ્રુથ. વેદાંત કહી રહ્યું છે જ્યાં સબ્જેક્ટિવિટી આવી ગઈ ત્યાં સત્ય નથી. જ્યાં સમયનો સ્પર્શ પણ થઈ ગયો ત્યાં સત્ય નથી. જે આટલું પણ બદલાઈ શકે છે સમયની સાથે તે સત્ય નથી. સમસ્યા બસ એ છે, આને હું માયા કહું, કે જે આપણા સેજ ફિલોસોફર્સ હતા અથવા ફિલોસોફર સેજ હતા, દાર્શનિક, ચિંતકો, તેમની માસુમિયત સમજમાં નથી આવતો. ક્યારેક લાગે છે આ માયા છે બસ. માણસની સંરચનામાં જ કોઈ ખામી છે. આપણે બન્યા જ એવા છીએ કે આપણા ભીતર એક ઇનબિલ્ટ એરર હોય છે, અહંકાર નામનો. હમણાં ચર્ચા કરી રહ્યા હતા થોડી વાર પહેલા તેની કે માણસ પેદા જ થાય છે એક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ સાથે. શું નામ છે તેનું? અહંકાર. તો ક્યારેક લાગે છે આને માયા કહી દઈએ અને છોડો. અને ક્યારેક લાગે છે કે આ પેલા ઋષિઓની માસુમિયત હતી. તેમને એટલી મોટી વાત ખબર પડી ગઈ કે તેની આગળ તેમને બધું નાનું લાગવા માંડ્યું. સત્યની આગળ કોઈ વસ્તુની શું હસ્તી હોઈ શકે છે? તેઓ ગુમ જેવા થઈ ગયા. ગુમ. ગુફાઓમાં ગુમ થઈ ગયા, કંદરાઓમાં ગુમ થઈ ગયા, વનોમાં ગુમ થઈ ગયા, પર્વતોમાં ગુમ થઈ ગયા, ગુમ થઈ ગયા. અધ્યાત્મનું કામ જ હોય છે ગુમ કરી દેવું. બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. પોતાની જાતને બચાવી રાખવી. અનંત સત્યના દર્શન પછી ગુમ થઈ જાઓ છો, ખોવાઈ જાઓ છો. એવા લાપતા થાઓ છો કે પોતાનું જ સરનામું નથી મળતું. પોતાની જાતને બચાવી રાખવી, પોતાની જાતને જીવ સમજવો જેના દૈહિક કે સામાજિક કર્તવ્યો છે, બહુ મુશ્કેલ થઈ જાય છે. બધા કર્તવ્યોથી આગળ નીકળી જાઓ છો. સંસાર જ શું છે? મિથ્યા. તો અહીં કર્તવ્ય કેવી રીતે નિભાવવાની કોઈ વાત, એવા થઈ જાઓ છો. તેઓ ગુમ થઈ ગયા પોતાના ધ્યાનમાં, પોતાના વનોમાં, પોતાના આનંદમાં, પોતાની મસ્તીમાં. અને ગુમ થવાનું પરિણામ એ આવ્યું કે આ વાત તેઓ સમાજના દરેક તબક્કા સુધી ના લાવી શક્યા. એવું નથી કે તેમણે આ વાતને છુપાવીને રાખી. છુપાવીને નથી રાખી.
બહુ નિસ્વાર્થ થઈને, મોટી નિષ્કામતાથી તેમણે પોતાની વાતને જે કંઈ પણ કહી શકાય છે, સત્ય તો શું કહેવાશે પૂરી રીતે, પણ જેટલું પણ કહી શકાય છે તેના માટે તેમણે દર્શન લખીને, ઉપનિષદ લખીને, મીમાંસાઓ લખીને અને કેટલાય પ્રકારના ગ્રંથો લખીને તેમણે સોંપી દીધા સમાજને. તેમણે કહ્યું, આટલું છે, આ લો, અને તેઓ સ્વયં ક્યાં રહ્યા? સત્ય તમને નિર્દોષ કરી દે છે. નિર્દોષ એટલે માસૂમ. કદાચ જોઈ જ ના શક્યા કે સમાજ તેમના દ્વારા અપાયેલી વાતનો હવે કેટલો દુરુપયોગ કરવાનો છે. પહેલી વાત તો જે વાત તેમણે આપી, સમાજે તેને બધા સુધી પહોંચવા જ ના દીધી. ઘણા બધા એવા વર્ગ બનાવી દીધા જેમણે કહી દીધું કે તમારા માટે વેદ પ્રતિબંધિત છે, નિષિદ્ધ છે, તમે વેદનો પાઠ નહીં કરી શકો. આપણી વર્ણ વ્યવસ્થા ચાલી રહી છે જેમાં કેટલાક લોકો વેદ ભણશે, બાકી બધા નહીં ભણે. જેમના સુધી પહોંચી પણ રહ્યા છે તેમને કહી દીધું, વેદ એટલે કર્મકાંડ, વેદ એટલે દર્શન નહીં, વેદ એટલે કર્મકાંડ. પછી જેમના સુધી દર્શન પણ પહોંચી રહ્યું છે તો કહ્યું, અચ્છા, આ બધું છે, ઉપનિષદોમાં છે. હવે આવો અમે બતાવીએ કે ઉપનિષદોની વ્યાખ્યા કેવી રીતે કરવાની છે. અને એવી વ્યાખ્યાઓ કરી દીધી ઉપનિષદોની કે તેમાંથી દ્વૈત કાઢી નાખ્યું. ઉપનિષદમાં દ્વૈત કાઢી નાખ્યું. આનાથી મોટી માયા શું હોઈ શકે કે ઉપનિષદોનો દ્વૈતાત્મક અર્થ કરી દેવામાં આવે. વાત સમજાય છે? અને જે ગુમ થઈ ગયા હતા તેઓ ગુમ જ રહ્યા. તેઓ ગુમ છે. તેઓ સમાજથી બહુ દૂર છે. સમાજથી દૂર હતા ત્યારે જ ઉપનિષદોના દર્શન પણ કરી શક્યા. આજ સમાજમાં અને સાધારણ જીવનમાં અને ગૃહસ્થીમાં ફસાયેલા રહેત. તો જૂઠમાં જ ફસાયેલા રહી જાત. સત્ય સન્મુખ ક્યારે હોત પણ નહીં. તેઓ જ્યાં હતા તેઓ ત્યાં જ રહી ગયા. તેમની વાત બધા સુધી પહોંચી જ નહીં. કેટલાક સુધી અડધી પહોંચી અને બાકીના સુધી વિકૃત થઈને પહોંચી. આજ અડધી પડધી અને વિકૃત વાત આજનો હિન્દુ ધર્મ બની ગઈ છે, જેને તમે પછાત કહી રહ્યા છો. સમજાય છે વાત? આ લગભગ એવું છે, મને જણાવજો. હું જે બોલી રહ્યો છું એને લેવામાં આવે, એમાંથી એક ક્લિપ કાઢી લેવામાં આવે અને એ ક્લિપને પણ છેડછાડ કરી દેવામાં આવે, મોડિફાઈ કરી દેવામાં આવે. એમાં કેટલાક હિસ્સા અહીંથી જોડી દીધા, કેટલાક ત્યાંથી જોડી દીધા અને પછી કહી દેવામાં આવે કે આ વક્તા બહુ પછાત છે. તો આ વાત ન્યાયની થઈ શું? તો હિન્દુ ધર્મ સાથે કેમ અન્યાય કરી રહ્યા છો? પહેલા જણાવી તો દો, હિન્દુ ધર્મ એટલે શું? કોની વાત કરી રહ્યા છો? તમામ પ્રકારના જે પછાત અંધવિશ્વાસો છે એને જો તમે હિન્દુ ધર્મ કહી રહ્યા હો તો હા, પછાત છે. સતી પ્રથા, દહેજ પ્રથા એને હિન્દુ ધર્મ કહી રહ્યા હોવ તો બિલકુલ પછાત છે. જ્ઞાતિ પ્રથા, ભેદભાવ, અસ્પૃશ્યતા અને હિન્દુ ધર્મ કહી રહ્યા હોવ તો બિલકુલ પછાત છે. પણ હું પૂછું છું કે આ બધું હિન્દુ ધર્મ છે જ ક્યાં? આ ક્યાંથી હિન્દુ ધર્મ છે? તમે કોઈને પણ કોઈ પણ વાતને, કોઈ પણ પ્રથાને હિન્દુ ધર્મનું નામ આપી દીધું એટલે એ હિન્દુ ધર્મ થઈ ગયો શું? આ હિન્દુ છે જ નહીં જે આ બધું કરી રહ્યા છે. તમે બે વાતો એકસાથે કેવી રીતે બોલી શકો કે હિન્દુ ધર્મ વૈદિક છે પણ અમે સ્ત્રીઓને હીન માનીએ છીએ? આ બંને વાતો એકસાથે કેવી રીતે ચાલશે? કેવી રીતે ચાલશે? બતાવો કેવી રીતે ચાલશે? વેદ શરૂઆત પ્રકૃતિ પૂજનથી કરે છે. એમાં કર્મકાંડ આવે છે. કહે છે કે આવી રીતે અગ્નિહોત્ર થશે, આ રીતે આ શક્તિને પોકારવામાં આવશે, પછી તેની પ્રશંસા કરવામાં આવશે, પછી તેનાથી કેટલીક કામનાઓ પૂરી કરવા માટે કહેવામાં આવશે. શરૂઆત વેદોની અહીંથી થાય છે. અને આ જે વેદ વૈદિક યાત્રા છે એ ચાલીને પહોંચે છે દર્શન પર. અને દર્શન કહે છે કે તમે પ્રકૃતિથી પર છો. કયા અર્થમાં? કે પોતાની જાતને પ્રકૃતિના ભોગતા ન બનાવી લેતા. ભોગતા બનાવવું એટલે પ્રકૃતિ સાથે સંબંધિત થઈ ગયા. સંબંધ રાખીને જો ભોગવવામાં આવે છે ને, તો એ સંબંધ ન રાખો જેમાં પ્રકૃતિને ભોગવવામાં આવશે. તમે એ પ્રકૃતિથી પૃથક નથી.
પૃથક રાખશો ક્યારે જ તો પારકાપણાનો પણ સંબંધ બનાવશો ને. વાસ્તવમાં પારકાપણાનો સંબંધ બનાવવો એ પણ પોતાપણું જ થઈ ગયું. નહીં સમજાયો? મારે કોઈને ભોગવવું છે તો પહેલા હું એને પોતાનું બનાવીશ ને. વાત સમજાય છે? તો હું એ જ તો કહીશ ને કે હું અને આ અલગ અલગ છીએ ત્યારે જ તો. જો હું અને આ એક થઈ જઈએ તો હું એને ભોગવી શકું છું. વેદાંત ત્યાં પહોંચે છે જ્યાં વેદોએ આરંભમાં જે કંઈ કહ્યું છે તેનાથી આયામગત ઊંચાઈ મેળવી લીધી. બિલકુલ અલગ વાત કહી દીધી. શું કહી દીધું? જાઓ માંડુક્ય ઉપનિષદ પાસે. તેઓ કહે છે ન જન્મ છે, ન મૃત્યુ છે, ન ઉત્પત્તિ છે. ઉત્પત્તિ શબ્દ છે ત્યાં, ન ઉત્પત્તિ છે, ના નાશ છે. અને પ્રકૃતિમાં તો ઉત્પત્તિ નાશ આ બધું ચાલી જ રહ્યું છે. એ છે હિન્દુ ધર્મ ઉપનિષદ. હવે સમસ્યા એ છે કે જે સમકાલીન હિન્દુ ધર્મ છે એમાં ઉપનિષદો માટે કોઈ જગ્યા જ નથી. એ ચાલી રહ્યો છે થોડા ઘણા પુરાણો પર, થોડા ઘણા જે તંત્રના રિવાજો છે એના પર, બાકી જે સ્મૃતિ ગ્રંથો છે એના પર ચાલી રહ્યો છે. અને આના સિવાય જે સ્થાનિક પ્રકારની પરંપરાઓ છે, લોક પ્રથાઓ છે, રિવાજ છે, એના પર ચાલી રહ્યો છે. એને તમે બોલી દો છો હિન્દુ ધર્મ. એ હિન્દુ ધર્મ છે જ નહીં. પહેલા વ્યાખ્યા ઠીક કરો. પહેલી ચર્ચા તો વ્યાખ્યા પર થવી જોઈએ. તમે ગમે તે વસ્તુને હિન્દુ ધર્મ કહી દો છો અને પછી કહો છો કે આ તો પછાત છે. ભાઈ, એ પછાત છે પણ એ હિન્દુ ધર્મ નથી. કોઈની દહેજ હત્યા થઈ જાય છે. તમે કહો છો જોયું, હિન્દુઓમાં આ બધું ચાલે છે. ક્યાંક ભ્રૂણ હત્યા થઈ રહી છે. કહો છો જોયું, હિન્દુઓમાં આ બધું ચાલે છે. બિલકુલ, ભ્રૂણ હત્યા ભયાનક પછાતપણું છે. દહેજ હત્યા ઘોર હિંસા છે. પણ એ હિન્દુ ધર્મ થોડો છે. એ હિન્દુ ધર્મ થોડો છે. હિન્દુ ધર્મ શું છે એ આપણાથી છુપાવીને રાખવામાં આવ્યું. જુઓ, સમજો. જેમ આજે તમે એક બહુ નાની સંખ્યામાં છો, અલ્પમતમાં છો. છો ને? અને બહુમતીમાં કોણ છે? લોકધર્મીઓ છે. માનસ હંમેશાથી એવો જ હતો. ઋષિ અને ઋષિઓની વાત સાંભળનારા, સમજનારા લોકો હંમેશા ઓછા હતા જ અલ્પમતમાં. અને બાકી આખો સમાજ એવો જ હતો જેવો સામાન્ય માણસ હંમેશા રહ્યો છે. કેવો હતો? શોષક હતો, હિંસક હતો, અજ્ઞાની હતો. તેમણે કોઈ આદર ન કર્યો ઋષિઓનો. તમે વિચારો છો કે બધા જૂના લોકો સારા હતા? નહીં. આજે જેટલા ટકા લોકો સારા હોય છે, કાયમ તેટલા જ ટકા લોકો સારા હતા. પણ તમે કહો છો ના, પહેલા સતયુગ હતો, હવે કલયુગ છે, હવે બધા ગંદા હોય છે, પહેલા બધા સારા હતા. ના. પહેલી વાત તો વેદાંત આ પ્રકારની કોઈ વાત માનતું નથી કે આ પ્રકારે આટલા કરોડ વર્ષ સતયુગ, આટલા કરોડ વર્ષ ત્રેતાયુગ કે કલયુગ ચાલી રહ્યો છે. આ બધું વેદાંતમાં માનવામાં નથી આવતું. આ બધું નકામું છે. અને જો આ શબ્દોનો પ્રયોગ ક્યારેક વેદાંતમાં થાય પણ છે, સતયુગ, કલયુગ, તો આંતરિક અર્થમાં થાય છે, સાયકોલોજીકલ ટાઈમના અર્થમાં થાય છે. આંતરિક સમય જે આનંદમાં સંકોચાઈ જાય છે અને ડરમાં ફેલાઈ જાય છે. ફિઝિકલ ટાઈમના અર્થમાં નથી હોતો. વાત સમજાય છે? તો પહેલા પણ એ મુઠ્ઠીભર જ લોકો હતા જેમણે કહ્યું કે સત્ય સિવાય અને સત્યથી ઓછું કંઈ જ નથી જોઈતું. બાકી બધા લોકોને તો પોતાના જૂઠાણા સાથે જ નિસ્બત હતી. તેઓ પોતાના કામ ધંધાઓમાં અને પોતાના સાધારણ હિંસાત્મક સંબંધોમાં અને પોતાના જૂઠાણામાં જ વ્યસ્ત હતા. આ બધા લોકોએ ઋષિઓની વાતો લઈને એનો ઘોર અનર્થ કર્યો. અને એટલું જ નહીં કર્યું કે ઉપનિષદોના ખોટા અર્થ કરી દીધા, એકથી એક ઉપનિષદ એમાં ઉમેરી પણ દીધા. તમને આશ્ચર્ય થશે એ જાણીને કે જે પહેલા ઉપનિષદ લખાયા હતા એ લખાયા હતા આજથી લગભગ
3000 વર્ષ પહેલા કે 3000 વર્ષથી પણ વધારે. ઠીક છે. અને જે નવીનતમ ઉપનિષદ છે એ ખબર છે ક્યારે લખાયા છે? હજુ 500 વર્ષ પહેલા. એવો છે સામાન્ય માણસ. એણે પોતાની વાતને સાચી સાબિત કરવા માટે નવા ઉપનિષદો પણ લખી નાખ્યા. હજુ 500 વર્ષ પહેલા સુધી પણ લોકો ઉપનિષદ લખી રહ્યા છે પોતાના નામે. આ કર્યું છે આપણે વેદાંતની સાથે. તો આ બાબતે પણ સાવધાન રહેજો. ક્યારેક કોઈ આવે અને કહે કે આ ફલાણા ઉપનિષદમાં આ વાત લખી છે, તો એ પણ તપાસી લેજો કે એ ઉપનિષદ કયું છે. કારણ કે ઘણા બધા ઉપનિષદો છે જેને કહેવામાં આવે છે સાંપ્રદાયિક ઉપનિષદ. શું કહેવામાં આવે છે? સાંપ્રદાયિક ઉપનિષદ એટલે કે જે અલગ અલગ પ્રકારના સંપ્રદાયો નીકળ્યા હતા. એમણે પોતાની જાતને વૈદ સાબિત કરવા માટે પોતાના ઉપનિષદો લખી નાખ્યા, જેથી એવું લાગે કે આ પણ વૈદિક પરંપરાથી જ આવી રહ્યા છે. કારણ કે જેને જુઓ એ જ બોલે છે ને કે ભાઈ અમારો પણ વૈદિક આધાર છે. વેદોમાં તાકાત એટલી છે કે જો તમે એ સાબિત ન કરી શકો કે તમારી વાતનો વૈદિક આધાર છે, તો તમે ખોખલા સાબિત થઈ જશો. તો તમામ પ્રકારના જે આડા અવળા છૂટાછવાયા સંપ્રદાયો નીકળ્યા, એમણે ઉપનિષદ સુધી લખી નાખ્યા પોતાના. અને એ ઉપનિષદોમાં એવી વ્યર્થ વાતો લખી દીધી કે જેનો કોઈ દાર્શનિક આધાર નથી. અને એ જ બધી તમામ પ્રકારની વિકૃતિઓના કારણે, નકામી વાતોના કારણે આજે તમે કહો છો કે હિન્દુ ધર્મ પછાત છે. અને અવારનવાર જ્યારે પણ ચર્ચા થાય છે, એમાં જે સાબિત કરવા માંગે છે કે હિન્દુ ધર્મ પછાત છે, અને એમાં જે કહે છે કે નથી પછાત, એમાં એ જ જીતશે જે કહે છે કે પછાત છે. કેમ? કારણ કે એણે વ્યાખ્યા જ પોતાના પક્ષમાં કરી લીધી છે. એ કહી રહ્યો છે કે અત્યારે જે વ્યવહારમાં છે, જે આચરણમાં આવી રહ્યું છે, અમે એને હિન્દુ ધર્મ માનીશું. હું આ વ્યાખ્યા માનવાનો ઇનકાર કરું છું. તમે અત્યારે ગમે તે ચલાવતા રહો. એ હિન્દુ ધર્મ કેવી રીતે થઈ ગયો? તમે થોડા એના શોધક છો. તમે તમારો કોઈ વ્યક્તિગત ધર્મ ચલાવી લો તો એને તમારું નામ આપો ને. હિન્દુ ધર્મ તો એ જ છે જે વૈદિક ઋષિઓએ આપ્યો. ઠીક. અથવા આ કહેવાનું બંધ કરી દો કે તમારા સર્વોચ્ચ ગ્રંથ વેદ છે. આ કહેવાનું બંધ કરી દો. તો હિન્દુ ધર્મ તો માત્ર એ જ છે જે વેદાંત દર્શન પર આધારિત છે. બાકી તમે ગમે તે કરતા રહો તમારા ઘરે, સમાજમાં, મહોલ્લામાં, ગામમાં, કુટુંબમાં, એ હિન્દુ ધર્મ થોડો થઈ ગયો. તમારી બેઈમાની એ છે કે તમે તમારી બધી વ્યક્તિગત વિકૃતિઓને નામ આપી દીધું હિન્દુ ધર્મનું. આ તમે બેઈમાની કરી છે, અને તમારી આ બેઈમાનીને કારણે બદનામ કોણ થયું? હિન્દુ ધર્મ. તમારી આ બેઈમાનીને કારણે બદનામ થયો હિન્દુ ધર્મ. અને પછી ત્યાંથી આ બધા સવાલ આવે છે કે જ્ઞાતિ ક્યાંથી આવી જશે ભાઈ? આખું ઉપનિષદ સમર્પિત છે જ્ઞાતિનું ખંડન કરવા માટે. આનાથી શું ખબર પડે છે? વિચારો, શું ખબર પડે છે? જો ઉપનિષદે જ્ઞાતિનું ખંડન કરવું પડી રહ્યું હોય, થોડું મગજ ચલાવો, તો આનાથી શું ખબર પડે છે? કે સામાન્ય સમાજમાં જ્ઞાતિ ચાલી રહી હતી. જ્ઞાતિ ચાલી રહી હતી અને ઋષિઓ કહી રહ્યા હતા કે જ્ઞાતિ ખોટી છે. પણ ઋષિઓ જીત્યા નહીં, કારણ કે ઋષિઓ ઓછા હતા. એટલે જ તમને કહું છું, શું કરો? નહીંતર એ જ થશે જે હિન્દુ ધર્મ સાથે થયું છે. જો ઉપનિષદોએ ઘોષિત કરવું પડી રહ્યું હોય સ્પષ્ટપણે કે જ્ઞાતિ મૂર્ખતા છે, તો એનો અર્થ શું છે? કે સમાજમાં જ્ઞાતિ ચાલી રહી હતી. ઋષિ જ્ઞાતિનું ખંડન કરી રહ્યા હતા, પણ સમાજ ઋષિઓનું સાંભળી રહ્યો નહોતો. આ જ વાત છે ને? આ જ વાત છે ને? અને સમાજે ના માત્ર ઋષિઓનું સાંભળ્યું નહીં, પણ જે ઋષિઓનો ધર્મ હતો એનું નામ લઈને સમાજે પોતાના ધર્મ પર લગાવી દીધું. સમાજે કહેવાનું શરૂ કરી દીધું કે લોકધર્મ જ હિન્દુ ધર્મ છે. અરે, લોકધર્મને કોઈ બીજું નામ આપો ને. જૂનો ધર્મ, એને હિન્દુ ધર્મ કેમ કહી રહ્યા છો? હિન્દુ ધર્મ માત્ર એ છે જે વેદાંતના દર્શન દ્વારા અનુમોદિત હોય. તમે કહો છો કે આ વાત ફલાણી સ્મૃતિમાં, ફલાણા પુરાણમાં લખી છે, એટલે અમે માનીએ છીએ. સાહેબ, સ્મૃતિ પોતે કહે છે, અને એક વાર નહીં 5 વાર કહે છે કે સ્મૃતિની બસ એ જ વાત માનજો જે શ્રુતિને અનુસરતી હોય.
સ્મૃતિની કોઈ પણ વાત જો શ્રુતિની વિરુદ્ધ જતી હોય તો તેને ઠુકરાવવી પડશે. તો તમે એમ કહો કે ના, અમારી ફલાણી વાર્તામાં આવું ચાલે છે તો અમે પણ એવું કરીશું. તમારી વાર્તામાં કંઈક ચાલતું હશે. બધી વાર્તાઓ સ્મૃતિ છે. જો તે વાર્તા શ્રુતિની વિરુદ્ધ જઈ રહી છે તો તે વાર્તાના બોધને ઠુકરાવી દો. તમારી પરંપરામાં કંઈક ચાલતું હશે. બધી પરંપરાઓ સ્મૃતિ છે. તમારી પરંપરા જો વેદાંત દર્શનની વિરુદ્ધ જઈ રહી છે તો તેને તરત ઠુકરાવી દો. આ ઠુકરાવો એ જ વાસ્તવિક હિન્દુ ધર્મ છે. નીતિ સંદેશ છે ઉપનિષદનો. ઠુકરાવો, ના પાડતા શીખો. સત્ય સિવાય ગમે તેવી મોટી તાકાત સામે ઊભી હોય, કહો નેતિ, ના તું સત્ય નથી. વાત આવે છે સમજમાં. દુનિયાભરમાં અનેક ધાર્મિક ધારાઓ છે અને હું કહું છું વેદાંત જે સમજે છે તે જ તે ધાર્મિક ધારાઓનો પણ સાચો અર્થ કરી શકે છે. આટલા બધા ગ્રંથો છે દુનિયામાં અને બધા ઊંચા છે. બધા સારા છે કારણ કે કેન્દ્ર તો બધાનું સત્ય જ છે. પણ તેમનો પણ સાચો અર્થ ત્યારે જ કાઢી શકશો જ્યારે વેદાંત ફિલોસોફી સમજી હશે. નહીંતર સંકેતોના ઊંધા ચત્તા અર્થ કાઢી લેશો. જે હિન્દુ નથી તેઓ પણ મારી પાસે આવે છે અને કહે છે કે તમે જે ભણાવી રહ્યા છો વેદાંતમાં તેને વાંચીને અમે હવે અમારા ધર્મગ્રંથને વધુ સારી રીતે સમજી શકીએ છીએ અને હવે અમે અમારા ધર્મગ્રંથની વધુ સારી ઇજ્જત કરી શકીએ છીએ અને વધારે તેની ઇજ્જત કરી શકીએ છીએ કારણ કે હવે અમે વેદાંત સમજી લીધું છે. આ વેદાંત છે. એટલે જ હિન્દુ ધર્મ કોઈનું ધર્મ પરિવર્તન નથી કરતો. વેદાંતમાં ક્યાંય નહીં મળે કે જાઓ અને કોઈનું ધર્મ પરિવર્તન કરો. વેદાંત કહે છે ધર્મ તો એ જે પરિવર્તિત થઈ જ ન શકે. તો ધર્મ પરિવર્તન એટલે શું? બેવકૂફીની વાત. તે કહે છે ધર્મ પરિવર્તન ના કરો, અધાર્મિકને ધાર્મિક બનાવી દો, પછી ભલે તે ધાર્મિક કોઈ પણ નામે થઈ જાય. વાત સમજાય છે? અને કોઈ પણ ધાર્મિક ધારા હોય તેમાં સત્યતા તો વેદાંત દર્શન જ લાવે છે. વાસ્તવિક ધર્મ પરિવર્તન છે અધર્મીનું ધર્મી થઈ જવું. શું હોય છે રેશનલિસ્ટ એટલે? કોણ થઈ રહ્યું છે રેશનલ? તમને ખબર છે? પોતાની જાતને જોયા વગર ટીકાકાર બનવાની કોશિશ. સાહેબ યુ નો આઈ એમ ક્રિટિકલ ઓફ ઓલ ધીસ. પણ ટીકાકાર કોણ છે? શું આપણે ટીકાકારને અરીસો બતાવી શકીએ? ટીકાકાર તો ફરી રહ્યો છે પોતાનો લેન્સ લઈને. હું દરેક વસ્તુને ક્રિટિસાઇઝ કરીશ. ભાઈ તારે લેન્સ પહેલા અરીસાની જરૂર છે. અને જો અરીસાએ બતાવી દીધું કે તારી પાસે આંખ જ નથી તો તું લેન્સમાં શું જોઈ રહ્યો હતો અત્યાર સુધી? લેન્સથી પણ કંઈક દેખાય. ક્રિટિક્સ લેન્સ છે, તેનાથી પણ કંઈક દેખાય. તેના માટે શું જોઈએ? જોનારી આંખ. તમારી પાસે જોનારી આંખ છે પણ ખરી કે નહીં? અને જો હોય પણ તમારી પાસે આંખ તો તમારી આંખ સાફ છે કે નહીં? એ તો પહેલા તમને દર્પણ બતાવશે ને. તો લેન્સ પહેલા તમને દર્પણ જોઈએ. વેદાંત એ દર્પણનું નામ છે જે તમને તમારો અસલી ચહેરો બતાવે છે. કંઈક વાત સમજાય છે? એક વાત બરાબર સમજી લો. બિલીફ સિસ્ટમ નથી વેદાંત. એ માનવાનું નથી કહેતું. થિયોલોજી નથી, વાર્તા નથી, ફિલોસોફી છે. ફિલોસોફીમાં સૌથી પહેલા શું વર્જિત હોય છે? કંઈક માનવું. તમારી સાથે જ્યારે વાત કરું છું તો શું કહું છું કે તર્કની શૃંખલા તૂટવી ન જોઈએ, વચ્ચે ક્યાંય પણ વિશ્વાસ ન આવી જવો જોઈએ. વેદાંત વિશ્વાસ કરવાનું કહેતું જ નથી. કહે છે પ્રશ્ન કરો. અને પ્રશ્નનો જવાબ પરંપરા નહીં આપે. પ્રશ્નનો જવાબ પ્રયોગ આપશે. બતાવો વેદાંત ક્યાં કહી રહ્યું છે ફલાણી વાત માનો. બતાવો ક્યાં. કેટલીક ઉદ્ઘોષણાઓ છે જેમ કે અહમ બ્રહ્માસ્મિ, પણ આ માન્યતા થોડી છે. આ વાર્તા થોડી છે. આ એક ફિલોસોફિકલ ડિક્લેરેશન છે અને તેની પાછળ પૂરી એક શૃંખલા છે તર્કની.
હિન્દુ ધર્મને પછાત જાહેર કરતા પહેલા હિન્દુ ધર્મ છે શું એ જાણો અને પોતાની જાતને એ પણ પૂછો. ઠીક છે, હવે ડિફેન્સિવ બહુ થઈ ગયું, હવે થોડું ઓફેન્સિવ. પોતાની જાતને એ પણ પૂછો કે તમે કેમ આટલા આતુર છો હિન્દુ ધર્મને પછાત જાહેર કરવામાં? તમારો શું સ્વાર્થ છે? મને લેફ્ટ અને રાઈટ બંને તરફથી પ્રબળ વિરોધ મળે છે. હવે આજકાલ તો રાઈટ કરતાં લેફ્ટથી વધારે મળવા લાગ્યો છે. કેમ? કારણ કે તેમનો મોટો સ્વાર્થ છે ગીતાને પછાત ગ્રંથ જાહેર કરવામાં. જેમ જેમ તમે લોકો ફેલાઈ રહ્યા છો, જેમ જેમ તમારી સંખ્યા અને તાકાત વધી રહી છે, તેમ તેમ આ તથાકથિત રેશનલ, લેફ્ટ, લિબરલ આ બધું અલગ અલગ છે. એમની બહુ અલગ વ્યાખ્યાઓ છે, પણ ભારતમાં અને ઓછું ભણેલા લોકોમાં આ બધું એક સાથે જ થઈ જાય છે. જેમ કે માર્ક્સવાદ અને કમ્યુનિઝમને એક સમજી લેવું, એમનું આવું જ ચાલે છે. તો તેમને મોટો ખતરો થઈ ગયો છે. તેઓ કહે છે કે અમે એમ કહેતા હતા કે આ ગીતા, રામાયણ વગેરે ના વાંચશો. તેમને ગીતા અને રામાયણમાં પણ અંતર સમજાતું નથી. તેમને લાગે છે જેમ રામાયણ કથા છે તેમ ગીતા પણ કથા છે. એમ જ તેઓ બોલી દેશે, આ વેદ પુરાણ બધું નકામું. તેમને વેદ અને પુરાણમાં અંતર નથી સમજાતું કે એક શ્રુતિ છે, એક સ્મૃતિ છે, આ બધું એક શ્વાસે બોલી દેશે. તો તેમને મોટો ખતરો થઈ ગયો છે કે જો દેખાઈ ગયું કે ગીતા તો બિલકુલ નક્કર દર્શન છે, તો આજ સુધી તેઓ જે આધારે દર્શનને જ ઠુકરાવતા આવ્યા હતા તે આધાર ક્યાં બચશે? અને તેમના માટે બહુ જરૂરી હતું ઠુકરાવવું, કારણ કે નહીં ઠુકરાવે ગીતાને તો ગીતા તેમના માથે ચડીને ભૂલશે, તેમનો અહંકાર ચૂર ચૂર કરી નાખશે. અહંકાર ટકી રહે તે માટે જરૂરી છે કે ગીતાને ઠુકરાવતા રહો. તો આ જે તાર્કિક જમાત છે, આ બિલકુલ કે જુઓ, આ કહેશે, આ મને બોલશે એમ. આ પોતાની પર્સનલ ફિલોસોફી જેમાં સારી સારી વાતો છે. ક્યાંક અમે માનીએ છીએ એમની પર્સનલ ફિલોસોફીમાં ઘણી સારી સારી વાતો છે. આ પોતાની પર્સનલ ફિલોસોફીને ગીતાનું નામ લઈને ફેલાવી રહ્યો છે. ભાઈ, જો તે મારી પર્સનલ હોત તો મારા માટે તો વધારે સારું હતું ને. હું બોલત કે હું એક નવી વસ્તુ લઈને આવ્યો છું. હેલો, મને ક્રેડિટ આપો. હું એક નવી વસ્તુ લઈને આવ્યો છું. પણ હું એકલો તુચ્છ તો નથી કે જે વસ્તુ વાસ્તવમાં મારી નથી તેને હું બોલું કે મારી છે. તેઓ ઈચ્છે છે, તેઓ આટલું માનવા તૈયાર છે કે આ બંદો પ્રશાંત જે બોલી રહ્યો છે તે વાત જનસાધારણના હિતની છે. આટલું તો તેઓ માની લે છે, પણ કહે છે કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસઓનેસ્ટી કરી રહ્યો છે. આ વાત સારી બોલી રહ્યો છે, પણ તે એ સારી વાત ગીતાના નામે કેમ બોલી રહ્યો છે? કારણ કે તે સારી વાત ગીતામાં તો ક્યાંય લખી નથી. તમે વાંચી છે? તમે વાંચી છે? તમે સમજી છે? તેઓ કહે છે આ પોતાની સારી સારી વાતો અથવા કે આ દુનિયાભરમાં જે સારી વાતો ક્યાંય પણ કહેવામાં આવી છે તે વાતોને લઈને આવે છે અને કહે છે કે આ વાત ગીતામાં લખી છે. ભાઈ, હું એક શ્લોક પર 2-2 કલાક બોલું છું અને બધું ઉપલબ્ધ છે સાર્વજનિક રીતે. બતાવો ને, ક્યાં એક પણ જગ્યાએ બતાવો ને. પણ તમારી ઓકાત નથી ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ગેજમેન્ટ કરવાની. મોટે ભાગે તેઓ એવા લોકો છે જેમનાથી નામ શુદ્ધ સાચા ઉચ્ચારાતા નથી. આ લોકો અથર્વવેદને અર્થવેદ બોલે છે. આ કેન ઉપનિષદને કેના ઉપનિષદ બોલે છે. આ કઠ ઉપનિષદને કથા ઉપનિષદ બોલે છે. અને આ મને બતાવવા આવે છે કે આઈ એમ બીઇંગ ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસઓનેસ્ટ. કેમ? હું ગીતાને તેના સાચા સ્થાન પર પ્રતિષ્ઠિત કરી રહ્યો છું તો તેમને બહુ ખરાબ લાગી રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે ગીતાને એવું માનવામાં આવે કે આ અંધવિશ્વાસ અને જ્ઞાતિવાદ ફેલાવનારી વસ્તુ છે. હવે આવો આ વૈચારિક શૃંખલાના બીજા છેડા પર. મેં તેમના માટે લખ્યું હતું. હમણાં પાયોનિયરમાં લેખ છપાયો હતો કે આઇડિયોલોજિકલ એનિમીઝ, સાયકોલોજિકલ ટ્વિન્સ, લેફ્ટ એન્ડ રાઇટ. સાયકોલોજિકલ ટ્વિન્સ છે આ, અને આઇડિયોલોજિકલી દુશ્મન બને છે એકબીજાના. તો આ જે રાઇટવાળા છે તેમણે ગીતાનો સૌથી ગરબડ અર્થ કરી રાખ્યો છે. તેમને મારાથી તકલીફ છે કે ગીતાનો ઊંચો અર્થ કેમ કરી રહ્યો છે, કારણ કે તેઓ ઈચ્છે છે કે ગીતાનો એ જ અર્થ ચાલે જે જ્ઞાતિવાદનું સમર્થન કરે છે, જે કર્મકાંડનું સમર્થન કરે છે, અંધવિશ્વાસનું સમર્થન કરે છે, દ્વૈતવાદનું અને જીવાત્માનું સમર્થન કરે છે. આ તેઓ ઈચ્છે છે. તો તેમને જે વાત હું કહી રહ્યો છું તે બહુ ખરાબ લાગે છે. અને આ જે લેફ્ટ છે તેઓ રાઇટની વાત પર જ વિશ્વાસ કરવા માંગે છે. તો આ બંને એક સાથે છે. આ પણ કહી રહ્યા છે કે હા, જીવાત્મા તો છે અને જીવાત્મા જ પુનર્જન્મ લે છે, અને લેફ્ટ પણ એ જ માનવા માંગે છે કે ગીતામાં એવું જ લખ્યું છે.
કારણ કે જો લેફ્ટ એ માનશે નહીં તો ગીતાને ખરાબ કેવી રીતે બોલશે? તો લેફ્ટ કહેશે, હા, જે પાખંડવાળી વ્યાખ્યા છે ગીતાની, એ જ ગીતાની વાસ્તવિક વ્યાખ્યા છે. અને તે ગીતાની વાસ્તવિક પરિભાષા છે, જેમાં અંધવિશ્વાસ ભર્યો છે. એટલે અમે ગીતાને ઠુકરાવી રહ્યા છીએ. આ જોઈ રહ્યા છો શું ચાલી રહ્યું છે? આ સ્ટ્રો મેનિંગ છે. જે ત્યાં લખ્યું જ નથી તે તમે તેના પર આરોપિત કરી રહ્યા છો, અને પછી તમે કહી રહ્યા છો કે હિન્દુ ધર્મ પછાત છે.